થોડું રોવાનું હોય એને હાથ તો આપણે કામ કરવા જાય એને હાથ તો એની હાટું તો મહેનત કરું કોની કાંઈ વાંધો નહીં એ બેટા તારી હાટું જ મમ્મા કરે છું તારી હાટું જ કામ એ કેવું લાગે છે આવડા લૂસે છે અત્યારે રમાડી લેવાની ઘડીક વાર એને. અને દે આજ ને તારું કહેવા મને ખબર છે એમ આવું થાય છે હું રાખું છું એને બધાને કાંઈ ખબર ન પડે મમ્મા આવી ચોકલેટ લેવા ગઈ હું કામ કરું પણ મને યાદ આવી કે કોઈની છોકરી મારતી આખી નીકળી જશે ગોદરે છે મમ્મા હોવા મને કાંઈ લાગ્યો કામ કરો જય માતાજી કરો જય માતાજી કે જય મેરડીમાં જય જય મેરડીમાં જય મેરડીમાં બોલો ના વેણું લઈને કેમ બેહી ગયા છે રોટલી કરતા હોય ને હોતા કરતા હોય તાતા. ચાલો રુદાભાઈ જય માતાજી જય મેરડી આ રુદાભાઈની મોત બરોબર છે ને આ જો બધા ખાના છે મેકવા માટે હજી કાંઈ ડબ્બો બબ્બો લાવ્યા નથી ને જોઈ લો પહેલા કે બધું પૌવા મગની દાળ બધું કિલો કિલો લાવ્યા છીએ અત્યારે આ દેવીશાબેનનો ભાગ છે થોડો બરોબર 250 મરચું લાવ્યા છીએ 500 જોઈ લો પછી આ હળદર છે જોઈ લો ચાલો જય માતાજી જય મેરડીમાં કેમ છો બધા મજામાં હશો ને અત્યારે તો કાંઈ શુભ સવાર કહેવાય નહીં કારણ કે આજે સવારમાં બ્લોગ નહોતો બનાવ્યો ને ફઈ ભત્રીજા બે છે ને વહી ગયા હતા કામે ને કહેવાય ને કે જો હજી અત્યારે અમે ઠાક્યા પાક્યા આવ્યા છીએ તમને ઠાકોડો મારો દેખાતો જ છે અમે એમ કહેવાય ને કે નકરો શરીરે મેલ 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 થઈ ગયો છે બરોબર ને ચાલો જો અમારે રુદાભાઈ જમવા બેસી ગયા છે અમને તો ચાલો હું તમને બાને ને બધાને જય માતાજી કરાવું ને તમને આગળ પહેલેથી ઘર આખું બતાવું કે મકાન અમને મળી ગયું છે ને કા મમ્મી ચાલો તો હું બાને આગળ બતાવી દઉં પછી તમને આખું મકાન બતાવી દઉં કે અમને મકાન ભાડે મળી ગયું છે ને બધા જમવા બેસી ગયા છે તો ચાલો બતાવું તમને મમ્મી જય માતાજી જય માતાજી જય મેરડીમાં શું કરો છો જો હવે બધા જમવા બેઠા છે આનંદ. જય ભાઈ જય માતાજી જય માતાજી જય જય મેરડીમાં માતાજી લાડુ કે છો કે લાડુ ખુશીબેન જય માતાજી જય મેરડીમાં સીતા આપી જય માતાજી આ જે છે એ આમ હાલો. જય માતાજી જય જય માતાજી આમ મેરડીમાં. કરો જય માતાજી કરો જય માતાજી કે જય મેરડીમાં જય જય મેરડીમાં જય મેરડીમાં બોલો ના વેણું લઈને કેમ બેહી ગયા છે રોટલી કરતા હોય ને હોતા કરતા હોય તાતા. ચાલો રુદાભાઈ જય માતાજી જય મેરડી આ રુદાભાઈની મોસમ બગડે છે એ જમવા. રમતાભાઈ બચારા થાકી ગયા હોય કામ સડ્યા હોય એટલે પછી લાગે તમને બોલવાનો એક રે નથી. હા. પછી એને બોલાવી એટલે પછી બા ખીજાય એટલે તો બોલવાના તો છે જ તે. હા હાચી અને એનો પ્રશ્ન એવો હતો કે ઉદાભાઈ ઉપર ને દેવીશામાં કઈ ફરક નથી પણ ફરક એવો હતો કે જો હું બહુ પ્રેમ દઉં તો એના મા બાપને પ્રેમ ન મળે એટલે જેટલો એના મા બાપને પ્રેમ મળે ને એટલો મારે નથી જોતો એટલે રુદાભાઈ હું હજી બાજુ છું ત્યારે હાલમાં બાજુ છું એની મમ્મીની હાજરીમાં બાજુ છું કે મા બાપ એ મા બાપ પછી બાકી કાંઈ બીજું બધું ખોટું. એટલે જે તમે બધા વિડીયો જોતા હોય ને એ જોજો એટલે મા બાપની આગળ દુનિયાની અંદર કોઈનું કાંઈ ન આવે હા, એ વાત એટલે દુનિયાની અંદર જે મા બાપ કરે ને એવું કોઈ ન હાલે સાચી વાત છે બાઈ નો એટલે હાથે જઈએ ચાલો. જો દાદા બેસી ગયા છે જમવા બધા ચાલો. જય માતાજી અને જય તમે માતાજી મારી બેટો મારી દીકરી મારો હાવજડો નવા નવા જો થોડા બધું આવ્યું છે. તો ચાલો હું તમને આખું ઘર બતાવી દઉં છું જો આ રૂમ છે આખો બરોબર છે આ બારી છે સરસ મજાની ના બેઠા છે દાદા ના આ રસોડું છે બહુ મોટું મોટું કા મમ્મી હા બહુ સરસ છે. ગમ્યું ને તમને હા બહુ ગમ્યું. ચાલો જો આ રસોડું છે ને થોડા ઘણા બહુ લાવ્યા નથી ખાલી રસોડાના જ સામાન લાવ્યા છે બીજું કાંઈ લાવ્યા નથી થોડું બધા લઈ જો આ આવ્યા. ગેસ ચૂલો ને તપેલી ને કીટલી ને કુકર ને એવું જ બધું લાવ્યા છે થોડો ગરમ ઉપાડ કરીને લઈ આવ્યા બરોબર છે ને આ જો બધા ખાના છે મેકવા માટે હજી કાંઈ ડબ્બો બબ્બો લાવ્યા નથી ને જોઈ લો પહેલા કે બધું પૌવા મગની દાળ બધું કિલો કિલો લાવ્યા છીએ અત્યારે આ દેવીશાબેનનો ભાગ છે થોડો બરોબર 250 મરચું લાવ્યા છીએ 500 જોઈ લો પછી આ હળદર છે જોઈ લો
આ ધાણા જીરું છે, આ બધું 250 લાવ્યા છે. એક નાનું તેલનું કેન લાવ્યા છે. આ બરણી છે તેલની. આ ગેસનો ચૂલો છે. આ મારા ભાભી છે. આ મારા ભાભી છે. ને ભાભી ચોખા હું કામ કાઢે છે? છોકરાને તો પપ્પાને ખાવાનું ને ભાત લઈ ગઈ ખાવું. હા લે 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 હું ખાવું છે ને બપોરે કર્યું તું ઓરમું હા અને દાળ ભાત કર્યા હતા. હા અને નીતા આવી ભીંડાનું શાક બનાવ્યું હતું રાતે એટલે બપોરે હા નીતા ભાભી અને જો રોટલી કરી હતી મસ્તીની સરસ મજાની એને સરસ અને દાળ ભાત કર્યા હતા પણ વાસણ આ બહુ ન હોય તો પાડોશી કરી હતી ત્રણ તપેલું મારી દે આ લે લે અને એમ ભાભીએ કીધું પણ અમે ખાલી જોવા આવ્યા હતા પણ પછી કેટલી તપેલી માગી તો એવું કઈ માંગવા જવાતું હશે આવતા એમાં હું થઈ ગયું પણ જાતા ઘણા હોય એટલે મેં કીધું એ હળતર હળતર યા ગઈ જો આ જો કર્યું કામ એને જો હળદરનું એમના ભાભીના આ કુંવર કા હળદર એટલી માણ અઢીસો હાલ છે આવું કઈ થોડું હાલે હળદર કહેવાય કા તો થાય રે હવે. તો ચાલો જો તમને બતાવું આ છે પછી આ છે લોબી જો ને અહીંયા બાએ કપડાં સૂકવી દીધા છે સરસ મજાના જો હા ને આ છે બાથરૂમ છેલ્લા લાઈટ કરતો રૂમની તો બીજું તો કઈ બતાવાય નહીં 2 નંબર કા જો આ જલાભાઈ છે જલાભાઈએ કરી છે લાઈટ ના અંદરનો રૂમ છે જોઈ લો આવું મકાન રાખ્યું છે એક રૂમ રસોડું ને hall. પૈસા નથી બોલ શું કહેવા માંગે છો તું શેઠી પૈસા નથી હવે વરદી પછી આ છે માળિયું માળિયું નથી લાવવાની. હે બેઠું હોય રહેવાનું થાય અત્યારે કામ ગોદડામાં હુઈ રહેવાનું 4-5 ગોદડા બસ ખાલી ખાવા પૂરતો સામાન લાવ્યા છે ને હું અત્યારે જો ગઈ હતી તો ડુંગળી ને ટમેટા ને રીંગણા ને એવું લેતી આવી છું હું ને રુદાભાઈ ચાલો જોઈ લીધું હવે ઘર બધું કુકર ને જો પંખો ને બધું નવું જ લીધું છે ને જો આ ડીશે જો આ ડીશે 150 રૂપિયાની નવી લીધી છે હો ભાઈ આ કેટલું બધું છે હો ભાઈ. મારે થઈ રહે નહીં તો આવી આટલું અરે આટલું બધું છે હા બરાબર તમે કીધું. હે શું નાખું? ઘી? આ લે લે ઘી લાય થોડું. ઘી નહીં. ભલે ભલે હા બાપા ખા. આ લે ખાઓ બાપા ખાઓ શું કહેવાનું મમ્મી બાપુનું જે ખાવા દે બાપા. નાખી દે લાય. ચાલો ઘી નાખવું છે તમને તો ઘી હટતું નથી ને પપ્પા હટતું નથી પણ હું કરવું હા છે. બાપા રે જોત ખરી અરે હું થો થાય પપ્પા એ કે ઘી નથી ભાવતું એ કે બહુ. હે જો આ ઘી છે પણ મેં કોઈ નકર દૂધ હોતો જરીક ના કરતા હોય સમૂલ છે અત્યારે થોડુંક પણ પપ્પા ફ્રીજ નથી એટલે દૂધ નો લવાય ને બગડી જાય ને બગડી વાર જાય. થાય તા ના નાની કોથળી લઈ આવ્યા. નાની કોથળી લાવતા હતા આમ જો નાની ઢબુડું લઈ આવ્યા હતા 14 રૂપિયાનું બધા ચાલે. હા આમ જો 14 રૂપિયાનું લઈ આવ્યા નાનું કોથળું. એ દેવીસાને સાથ દુખાઈ દીધું અને દેવીસાને ખબર ન પડે એનું કીધું ખબર એ કે મમ્મા આવી આયા છે આયા મમ્મા એવું બેઠા પડે જઈ લે હાલે સમજી લેવાનું. ચાલો તો જો હવે હું જમવા બેસી જાઉં છું પપ્પાજીની ભૂખ લાગી છે કઈ ટિફિન લઈને જતા નથી અમારે આમને વૈયા જઈએ છીએ નાસ્તો કરી લીધા છે. હા ચા પાણી નાસ્તો કરીને વૈયા જઈએ છીએ અને આવીને તમારે જોતું જ નથી આવતું આ લે લે ડબલ ખવાય છે હાલો તમે બધા સબસ્ક્રાઇબ મસ્ત આ બધું ચાલે. રોટલી છે બધું છે મમ્મી સાઈડ બાજુ તો દાળ ભાત લઈ લેજો. આમાં લોટ નહોતો હાલો મીઠા બોલો તે સફેદ કલરનો લોટ. કેમ એવો લોટ આ લે મજા. દાળ ભાત ખાશે ને? દાળ ભાત ખાશે ને એટલે લઈ લેજો. દાળ ભાત ખવડે તો આવી ગઈ ને? લઈ લે આખી લઈ લે. એટલે મેં કીધું રોટલી ખાશે ને ખોટું પડી ગઈ. લોટ બાંધીને ખવાય ને એટલે આવો થઈ જાય. અત્યારે વાડીમાં નસીબ થયું છે ભગવાન શું નસીબ હારે. ખૂબ મીઠું સારું. જો પકડો વચ્ચેનો ગુણ. આગળ હવે નાઈ લેવું છે જલ્દી કાઢીને ને પછી નાઈને ઉતા અમે એટલે સીધી સવાર પડશે કાંઈ તેવું આ તો તમતા જોઈને ગોદડું પાથરીને સૂઈ જાય. એવું લાગતું આ તો નથી. રોવાઈ ગયું કાં ઉતા કેલો ફરી રોવાઈ જાય ને તમે બતાવો.
કામ તો નહોતું રોવાઈ ગયું. મારું મારું કાકા નથી તમારું દેવી છે. હું કા હે? હું કા કોઈ દેવી ના આગી નથી રહી ને એટલે. એમ હું થઈ ગયું કોઈ તમે બે વર્ષ નથી. એમ હું થઈ ગયું હું રાખું છું એને બધાને કઈ ખબર ન પડે મમ્મા આવી મમ્મા આવી છોકરે મેવા કરી મમ્મા કામ કરે પણ નાના તમને યાદ આવી કે કોઈની છોકરી મારતી આગી નથી રહી ને એટલે. જો દેશે મમ્મા હોવા મને સાંજે જાય લાગો જો મમ્મા હોવા મને સાંજે રાખી મમ્મા સાંજે રાખી દીકો કરતી મમ્મા નો મમ્મા સાંજે રાખી દીકો કરતી જો ઈ તો મારી મમ્મા આવી જાય જો અને આવડા વિચારે મમ્માના વિચાર કાસુડા મમ્માના વિચાર મમ્મા સાંજે રાખી દીકરો કરતી કોપી કરતી જો lucy દે જો છોકરી કેટલી ભાન છે જો આ કોને ખબર પડતી હોય કે માતાજી યાદ આવી ગયું મને દેવી છે. આમ જો આ કરો લે આમ જો વિડિયો છે પૂરો કે દેવી છે મને યાદ આવી ગયું. મમ્મા ના સુડા lucy દે મમ્મા ના આપડા lucy દે સાંજે રહી જતી મમ્મા મને થોડું ઘણું મારી છોકરી વગર ના ને આખો દી હું કેવી હાથો બેઠા છું થોડું રોવાનું હોય એને આટલું તો આપણે કામ કરવા થાય છે એને આટલું તો હાથ એની હાટું તો મહેનત કરું છું. કોની કાંઈ હાટું વાંધો કરું નહીં. છું? એમ બેટા? તારી હાટું જ મમ્મા કરે છે. તારી હાટું જ કામ એ કરે. કેવું લાગે છે આવડા lucy છે ત્યાં રમાડી લેવાની ઘડીક વાર એને. અને દે આજ ને તાર હું કહેવા મને ખબર છે મારી મમ્મા આઈ છે એવી આઈ મેં કીધું બધા આઈથી મમ્મા આવશે પૂછો બધા એમ ખબર મારી મમ્મા આઈ આવશે ક્યાંથી મમ્મા આવે બધા જો છે, રાત્રે નહીં દેખે ને. હવે જાય ને ગાડી ગાડી બધા મમ્મા આવી બા મમ્મા આવી છે તો કે બધા એ મને રોવરાઈ દઈશ બોલ હું ન અંબારો છે તો હું રોવ નહીં કે મમ્મા આવી છે મમ્મા આવી છે જાય છે ખબર કેવી છે બોલ તમારે કાંઈ જોતું છે અને આની જે કામ કરે તો કરતા છે જો ને આટા તેને માની લે તો ખાતો કરે હા, રોવાય નહીં દેખે. તો ક્યાંય ન રોવાતું છે ખબર નહીં પૂછતો નીતા મને ખબર નીતાને કીધું કે પેલા દાળ ભાત થઈ જાય તેને ગરમ ગરમ પેલા દાળ ભાત કર્યા તેને ખવડાવી નવરાઈ દીધી હુરાઈ દીધી અને પાંચ વાગે સુધી બરોબર, એની વગરની છે ને, ઋતો કે પડી કે આંધે ભરતું ખાઈ લે. છોકરી વગરનું કંઈ નહીં. આંધે ઘરે જઈને એની હારે ખાય. છોકરી વગરનું નહીં ખાય એમ કે હારે ઘરે જઈને ખાઈ લે ખાઈ લે એ આઈથી એની હારે જાવડી છે. બાકી એની વગરની ન ખાવ કાંઈ. આમ તો મારી વગરનું કે નથી ખાધું એની વગરનું નથી ખાધું મને બે જાવ તો કોઈ નથી ખાતી એવડી મોટી થઈ ગઈ અમે તો ખાઈ લીધું છોકરે બહુ મજા આવી ગઈ ભૂખ બહુ રહી મેં તો ખાઈ લીધું તો હવે ખાઈ લીધું હવે અમારે નથી ને નાસ્તો કરાવી દીધો એટલે નહીં ભાખરી હવારમાં વેલા કરી નાખી ભાખરી અને ગરમ ગરમ ભાખરી અને હવારમાં બસ ટાઈમ પહેલાં પડવાનું બસ ટાઈમ જમાડી દોડ ચાર બીજા બધું કરવાનું ખવડાવી દીધું તમે જમાડી તારી રિક્ષા નહીં મળે, જાવું છે ઘરે. હાલ્યા પડે રવિવાર છે ને એમાં થોડું ઘણી હાલ્યા ન્યાય બધી એમને બહુ બધી ન્યાય ખાઈ લે નહીં બધા કેટલી પણ આવી તમે જમીન પછી બીજું બનાવતા. એ મારે હતું ને એટલે વાત થઈ ગઈ એવું હતું. કાંઈ વાંધો નહીં કોઈ તમે બે વર્ષ નથી. એમાં હું થઈ ગયું હું રાખું છું એને બધાને કાંઈ ખબર ન પડે મમ્મા આવી મમ્મા આવી તો બધા છોકરે મેવા કરી મમ્મા કામ કરે પણ નાના તમને યાદ આવી ગયું કોઈની છોકરી મારતી આગી નથી રહી ને એટલે. જો દેશે મમ્મા હોવા મને સાંજે જાય લાગો જો મમ્મા હોવા મને સાંજે રાખી મમ્મા સાંજે રાખી દીકો કરતી મમ્મા નો મમ્મા સાંજે રાખી દીકો કરતી જો ઈ તો મારી મમ્મા આવી જાય જો અને આવડા વિચારે મમ્માના વિચાર કાસુડા મમ્માના વિચાર મમ્મા સાંજે રાખી દીકરો કરતી કોપી કરતી જો lucy દે જો છોકરી કેટલી ભાન છે જો આ કોને ખબર પડતી હોય કે માતાજી મમ્મા યાદ આવી ગયું મને દેવી છે. આમ જો આ કરો લે આમ જો વિડિયો છે પૂરો કે દેવી છે મને યાદ આવી ગયું. મમ્મા ના સુડા lucy દે મમ્મા ના આપડા lucy દે સાંજે રહી જતી મમ્મા મને થોડું ઘણું મારી છોકરી વગર ના આખો દી હું કેવી હાથો બેઠા છું
ત્યાં થોડું રોવાનું હોય એને હાથે તો આપણે કામ કરવાનું હોય એને હાથે તો એની હાટું તો મહેનત કરું છું કોની કાંઈ વાંધો નહીં હે બેટા તારી હાટું જ મમ્મા કરે છું તારી હાટું જ કામ એ કેવું લાગે છે આવડા વિશે છે અત્યારે રમાડી લેવાની ઘડીક વાર એને. અને જે આજ ને તાર હું કહેવા મને ખબર છે મારી મમ્મા આવી કેવી મેં કીધું બધા અહીંથી મમ્મા આવશે પૂછો બધા એમ ખબર મારી મમ્મા અહીંથી આવશે ક્યાંથી મમ્મા આવે બધા જો હવે સાહેબ રેલગાડી ગાડી બધા મમ્મા આવી બા મમ્મા આવી તો બધા